હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે ચોમાસું બેસી ગયું છે અને ચોમાસામાં આવી રીતે અલગ અલગ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે। તો આજે આપણે એકદમ અલગ ડ્રાયફ્રૂટ ભજીયા લઈ અને આવ્યા છીએ। તો એના માટે અહીંયા જોશે ઘઉંનો લોટ, એટલે એમાં રોટલીનો ઝીણો લોટ, ત્યારબાદ ભાખરીનો કરકરો લોટ, ત્યારબાદ આવી રીતે ગોળની કતરણ લેવાની છે, ત્યારબાદ અહીંયા નાળિયેરનું છીણ લેવાનું છે, કાજુના આ રીતે નાના નાના ટુકડા કરી અને રેડી રાખ્યા છે। તો કાજુના ટુકડા લેવાના છે। તમારી પાસે લાલ દ્રાક્ષ હોય તો તમે લાલ દ્રાક્ષ પણ લઈ શકો છો। ત્યારબાદ અહીંયા ખાંડ લેવાની છે, ઘી લેવાનું છે અને તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ હોય અને તમને ભાવતા હોય એ બધા ડ્રાયફ્રૂટ તમે આમાં લઈ શકો છો। ત્યારબાદ આમાં ચપટીક એવો આપણે ખાવાનો સોડા એટલે કે સાજીના ફૂલ લેવાના છે। તો આટલી વસ્તુ આપણે ભજીયા બનાવવા માટે જોશે। તો સૌ પ્રથમ પહેલાં અહીંયા આપણે ગોળ અને ખાંડ મિક્સ કરી અને પાણી એડ કરી અને ગળ્યું પાણી બનાવી લેશું। અને આ ડ્રાયફ્રૂટ ભજીયા ખરેખર તમે એકવાર ટ્રાય કરજો। જે લોકોને મીઠું ભાવે છે એને આ ભજીયા ખૂબ જ ભાવશે, ટેસ્ટી એવા બનશે। આ રીતે ગોળ અને ખાંડ ઓગળી જાય એટલું જ અહીંયા આપણે એને ગરમ કરવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કર્યા પછી એને નીચે લઈ અને આ રીતે ભાખરીનો કરકરો લોટ, ત્યારબાદ રોટલીનો લોટ એ નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું। જેટલું ગોળ અને ખાંડનું પાણી હોય એ પ્રમાણે અહીંયા આપણે લોટ લેવાનો છે। તો અહીંયા સારી રીતે મિક્સ કરી લઈએ અને આ ભજીયા ખાવામાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે। તમે આને સાતમ આઠમમાં જે આપણે મીઠી પૂરી બનાવીએ છીએ એની જગ્યાએ પણ તમે આ બનાવી શકો છો। અને જે તમારા કર્યો જ્યારે ગૌરી વ્રત છે, જયા પાર્વતી વ્રત છે, ત્યારે પણ એ આ રીતના મીઠા ભજીયા બનાવી અને તમે એને આપી શકો છો, ખવડાવી શકો છો। તો આટલું મિક્સ કર્યા પછી હવે એમાં આપણે કાજુના ટુકડા એડ કરશું, ત્યારબાદ આ રીતે ટોપરાનું છીણ એડ કરશું અને ઘી એડ કરશું। ઘી એડ કરવાથી એકદમ સ્વાદિષ્ટ અને એકદમ પોચા એવા આ ભજીયા બની અને રેડી થાય છે। તો ત્યારબાદ એમાં હવે આપણે ખાવાના સોડા એડ કરશું અને સાઈડમાં આપણે આ રીતે તેલને ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં આપણે અહીંયા થોડું એવું પાણી એડ કરી અને આ રીતે બેટર થોડું ઢીલું કરી અને લઈ લીધું છે। તો આ રીતનું ટેક્સચર આપણે જોશે। જે રીતે આપણે નોર્મલ ભજીયા બનાવીએ છીએ એ રીતનું અહીંયા ખીરું બનાવી અને રેડી કરવાનું છે। કઢાઈમાં આપણે પહેલેથી જ તેલને ગરમ કરવા રાખી દીધું હતું, તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે નોર્મલ ભજીયા જે ઉતારીએ છીએ એ જ રીતે આ ડ્રાયફ્રૂટના ભજીયા ઉતારી લેવાના છે। એટલે જે લોકોને મીઠી આઈટમ ભાવતી હશે એ લોકોને આ એકદમ નવીન જાતના ભજીયા ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે। તો ચોક્કસથી આ રીતે તમે પણ તમારા ઘરે ભજીયા ડ્રાયફ્રૂટ ભજીયા બનાવજો। ચોમાસાની ઋતુમાં ભજીયાનો આનંદ માણજો અને આની સાથે તમારે કોઈ પણ ચટણી બનાવવાની પણ જરૂર નથી। એમ જ તમે ખાશો તો પણ એટલા સ્વાદિષ્ટ લાગશે। અને આ રીતે તમે જોઈ શકો છો કે કાજુ બહાર થોડા આવેલા છે તો એ પણ સરસ તળાઈ ગયા છે। જ્યારે એ તમે ખાશો ને ત્યારે ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। અને તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય અને તમને ભાવતા હોય એ તમે નાખી શકો છો। તો હું તમને અહીંયા તોડી અને નજીકથી બતાવી દઉં કે અંદરથી કઈ રીતના બન્યા છે। તો તમે જોઈ શકો છો એ રીતે એકદમ જાળીદાર અને એકદમ પોચા બન્યા છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે એટલા સરસ બન્યા છે। તો ચોક્કસથી તમે આ વખતે તમારા ઘરે ભજીયા બનાવો ત્યારે આ રેસીપી પણ એકવાર ચોક્કસથી બનાવજો। ડ્રાયફ્રૂટ ભજીયા ખાવાની તમને ખરેખર મજા આવશે અને તમારા ઘરમાં વડીલ હશે ને એને તો ખાસ કરી અને આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે। મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મારી બધી રેસીપી જોવો છો, કોમેન્ટ કરો છો, ત્યારે હું તમારા બધા માટે આવા નવા નવા વિડીયો મૂકી શકું છું। તો મળશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને તમારા પરિવારનું અને તમારું ધ્યાન રાખજો। મળશું નવી રેસીપી સાથે।